નમસ્કાર મિત્રો, હું જયરાજ વાળા નાયબ બાગાયત નિયામક તરીકે અમરેલી ખાતે ફરજ બજાવું છું અને બાગાયત ખાતાની વિવિધ કામગીરીઓ સાથે સંકળાયેલો છું. ત્યારે અમરેલી જિલ્લાના અમારા અને ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત અને ખાસ કરીને વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા વિવિધ ક્રોપ ડાયવર્સિફિકેશન અલગ અલગ પાકોની ખેતી કરતા અને જેને કહેવાય ને 100% સફળ ખેડૂત કે જે બીજા ખેડૂતોને પણ માર્ગ અને રાહ ચીંધે છે એવા અમારે રાણાભાઈ હડિયા સાથે આજે એમના જ ખેતર ઉપરની આ મુલાકાત છે. રાણાભાઈનો જો હું ટૂંકો પરિચય આપું તો પોતે વિજપડી ગામના સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂત છે. પોતાના ખેતર ઉપર જ સરસ મકાન બનાવી અને ખેતી સાથે સંકળાઈને ખેતી સાથે પરિવાર સાથે રહે છે. વિશેષમાં પોતાની 18 વીઘા જમીનમાં વિવિધ પાકોની ખેતી કરે છે. મોટાભાગે બાગાયતી પાકો છે. એમાં કેળની 8-10 વર્ષથી ખેતી કરે છે. ખૂબ સારા ઉત્પાદન લે છે. સાથે હળદરની ખેતી કરે છે. વિશેષમાં હળદરનું પ્રોસેસિંગ કરે છે. બાગાયત ખાતાની સહાય યોજનાઓના લાભો લીધા છે અને પોતાનું મૂલ્યવર્ધન જે છે એ પેકિંગ કરી અને રિટેલમાં પોતાના અલગ અલગ માર્કેટોમાં વેચાણ કરે છે. પ્રાકૃતિક કૃષિના દરેક આયામો સાથે પોતે સંકળાયેલા છે. અળસિયાનું ખાતર હોય, ગૌધારા અમૃત બેક્ટેરિયા હોય કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને આપણા દરેક 5 આયામો આચ્છાદન જે આપણે અહીંયા પાછળ જ તમે જોઈ શકો છો કે જે ખેતરનો કચરો છે એનું જમીન ઉપર આચ્છાદન દરેક આયામોની હું વાત કરું એના કરતાં આપણે વિશેષ રાણાભાઈના શબ્દોમાં અને ખેડૂતની ભાષામાં આ વાતની ચર્ચા કરવી છે અને બીજા ખેડૂતોને રાહ ચીંધવો છે. ત્યારે રાણાભાઈ, તમારું સ્વાગત છે અને તમારા જેવા મિત્રો સાથે સંવાદથી બીજા મિત્રોને લાભ મળે એ હેતુથી તમે મને જરાક તમારી ખેતી વિશે ટૂંકો પરિચય આપો. ટૂંકો પરિચયમાં તો હું ખેતી 8 વર્ષથી બાગાયતી ખેતી તરફ વળ્યો છું અને બાગાયત ખેતીમાં મને ઇન્ટરેસ્ટ પહેલેથી બરાબર કે ભાઈ કાંઈક નવું કરવું છે. નવા કરવાના હેતુથી મને આમાં આજુબાજુના પરંગણામાં અમે આ ખેતી પણ જોઈ આવ્યા. એમાંથી અમને જાણવા મળ્યું કે આ કર્યા જેવી વસ્તુ છે, તો અમે બાગાયતી ખેતીમાં પ્રથમ કેળની ખેતી કરી. અચ્છા, કેટલા વર્ષ પહેલા તમે શરૂઆત કરેલી છે? હા, મારે 8 વર્ષ થયા છે. આ 9મું વર્ષ છે. બરોબર છે. અને એમાં સારામાં સારું અમને ઉત્પાદન મળે છે. ખૂબ સારી વાત છે. બીજું મેં એમની પાસેથી જે સારું જાણ્યું છે, મોટાભાગે કેળના જે ખેડૂતો છે એવી ફરિયાદો કરતા હોય છે કે દર વર્ષે નવા ટિશ્યુ કલ્ચરના રોપા રિપ્લેસ કરીને વાવીએ તો જ કેળની લૂમનું વજન અને ક્વોલિટી સારી મળે છે. પણ આ ખેડૂત છે આપણા જે પાકમાં આપણે ઊભા છીએ એના વિશે હું વિશેષ રાણાભાઈને કહું કે તમે કેળના નવા વાવેતર પછી કેટલો સમય રટૂન ક્રોપ એટલે કે પીલા અને વગેરે પાકોનો તમે પણ લાભ લ્યો છો? અમે એક વખત ટિશ્યુ કલ્ચર સોંપ્યા પછી 4 વર્ષ કે આમ તો અમે 4 વર્ષ સુધી પાક લીધેલો છે. હા, 3 થી 4 વર્ષ તો અમે કન્ટિન્યુ પાક લઈએ છીએ અને એમાંય તે અમને ઉત્પાદન તે જે પીલા જે ટિશ્યુનું ઉત્પાદન મળ્યું છે એની કરતાંય તે પણ વધારે ઘણી વખત અમને પીલામાંય મળે છે ઉત્પાદન અને એમાંય અમને ફાયદો થાય છે. એટલે એ માટે અમે પીલાય તે અમે 4 વર્ષ કન્ટિન્યુ રાખીએ છીએ. આપણે અત્યારે જે આ પાકમાં ઊભા છીએ એ કેટલામાં વર્ષનો રટૂન ક્રોપ છે? અત્યારે આ જે છે એ તો આપણે પહેલું રૂટન છે, પણ એના માટે જોવું હોય તો આ એનો જ પીલો છે. એક વખત લઈ લીધેલો છે પાક. ઓકે, આ એનો જ પીલો છે. ગ્રોથ એનો જોઈ લો અને હાઈટ એની જોઈ લો અને કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ એના પાન છે અને રેગ્યુલર આ છોડ કયો તો આ રેગ્યુલર છોડ ગણાય. બરાબર છે પાક માટે અમારે. એટલે શું ઉત્પાદનનો અંદાજ છે તમને? અને અમારે આવતા સમયની અંદર આમાં અંદાજે અમે આની અંદર લૂમ છે ને 2 મણ તો સરેરાશ અમે 40 કિલા આસપાસની અમે લૂમ લઈએ. એવરેજ 40 કિલાની અમે પછી 50 ની પણ હોય, હા હોઈ શકે, 35 ની હોઈ શકે અને 50 ની. મિત્રો, સાવરકુંડલાનું આ વિજપડી એટલે કે કેળના પાક માટે જેમ ભાઈએ વાત કરી, આજથી 5 વર્ષ કે 8 વર્ષ પહેલાનો સમય જો જોઈએ તો કેળનો અહીંયા નહિવત વિસ્તાર એટલે કે 0 એરિયા. આજે અમરેલી જિલ્લામાં ખેડૂતો નવીન પાક તરીકે કેળને અપનાવ્યા બાદ અંદાજે 10 જેવો સમય વીતવા પછી 700-800 હેક્ટરમાં નવું કેળનું દર વર્ષે વાવેતર થતું હોય છે અને ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનાઓના લાભો લઈ અને પ્રોત્સાહિત થાય છે. રાણાભાઈ, મને એ જણાવશો તમે કે કેળના પાકમાં એકંદરે ઉત્પાદન વીઘે કેટલું તમને નફો અને કેટલું ઉત્પાદન મળતું હશે? અમે વીઘે ઉત્પાદન સરેરાશ 700 થી 1000 મણ પાક લઈએ છીએ. મણ? ઓકે. હા,
700 થી 1000 માં. અચ્છા, એને તમે કેલ્ક્યુલેશનમાં એવરેજ લઈ જાઓ તો નફો અને કુલ આવકનું ધોરણ કેટલું હોય? આવકનું સરેરાશ મિનિમમ અમે 1 લાખનું ઉત્પાદન લઈએ છીએ. 1 લાખ. પછી બજાર માર્કેટ, તમારું જે બજાર માર્કેટ સારું હોય તો એથી વધારે બેનિફિટ મળે. નકર સરસ ડાઉન બજાર માર્કેટ હોય તો તમે 80 થી લાખ તો ઉત્પાદન લઈ શકો. ખૂબ સરસ. કેળનો પાક આમ તો સામાન્ય રીતે આ વિસ્તારમાં મોટાભાગે મગફળી અને કપાસની ખેતી થાય છે, વધારે પડતો વિસ્તાર છે આ પાકનો છે. ત્યારે કેળનો પાક ખેડૂતો અપનાવતા થયા છે, એમાં વધુ નફો રળતા થઈ. 1 વીઘે 1 લાખ રૂપિયાનું ઉત્પાદન ભાઈ ખેડૂતના મોઢે આપણે સાંભળીએ ત્યારે રાણાભાઈ જેવા ઘણા ખેડૂતો આ વિસ્તારમાં સફળ છે. રાણાભાઈએ સજેસ્ટ કરી બાગાયત ખાતાની સહાયનો લાભો લઈ અને બીજા પણ સાવરકુંડલા તાલુકાના, રાજુલા તાલુકાના ખેડૂતો કેળમાં ખૂબ સારી ખેતી કરી અને ખૂબ આવક મેળવે છે. તમે બીજા જે પાકો કરો છો એના વિશે થોડી ટૂંકમાં માહિતી આપો. બીજા પાકમાં તો સાહેબ હું એક હળદરની ખેતી કરું છું. હળદરની ખેતી હું 5 વર્ષથી કરું છું અને પ્રાકૃતિક જ ખેતી કરું છું. એમાંય હું સારું ઉત્પાદન લઉં છું. હું પોતે પ્રોડક્ટ તૈયાર કરી અને માર્કેટમાં સેલિંગ કરું છું. વેરી ગુડ. કિલોથી માંડી 500 થી માંડીને કિલોના પેકિંગમાં, અને લોકો મારી ત્યાંથી લઈ જાય છે વિશ્વાસ કરીને. હું વિશ્વાસથી આપું છું લોકોને અને મારી ત્યાંથી લઈ જાય છે. ખૂબ સરસ. આમ કેટલું વાર્ષિક તમે રિટેલ વેચાણ કરતા હશો? રિટેલ હું મારું રિટેલ વાર્ષિક ઉત્પાદન તે 100 મણનું છે અને હું 100 મણનું મારું સેલિંગ થઈ જાય છે. 100 મણ તમે કિલોના પેકિંગમાં? હા, કિલો ને 500 ના પેકિંગમાં લોકો મારી ત્યાંથી લઈ જાય છે. ઘરે બેઠા વેચાઈ જાય છે. શું ભાવ મળતા હશે હળદર? અમે 200 ને ઓણચાલ અમે 270 ના ભાવમાં વેચ્યું. 270 રૂપિયાનો 1 કિલો વેચ્યું. ખૂબ સરસ. ખૂબ સારી વાત છે. છેલ્લા મુદ્દા ઉપર રાણાભાઈને પ્રશ્ન પૂછીએ કે તમે પ્રાકૃતિક કૃષિમાં શું કરો છો? પ્રાકૃતિક કૃષિમાં તો હું આ જે કેળ છે ને, હું કેળીમાં તે પ્રાકૃતિક જ કરું છું. જરૂર પડે તો જ ગ્રેડ વાપરું છું. બાકી તો ઓલ ઓવર આપણે જે બેક્ટેરિયા છે, ટાઇકોડર્મા છે, માઇકોરાઇઝા છે, એવા NPK બેક્ટેરિયા છે, અળસિયાનું ખાતર છે, પછી જીવામૃત વાપરું છું. ઘન જીવામૃત વાપરું છું. એના કેવા રિઝલ્ટ ને પરિણામ? એના પરિણામ તમને સામા દેખાય જ છે, તમે જોઈ શકો છો. હવે છેલ્લો એક મુદ્દો અને પછી આપણે વાતને પૂરી કરીએ કે તમે બાગાયત ખાતાની સહાય યોજનાઓના લાભો લીધા હોય તો એની વિગતો આપશો અને તમારો શું પ્રતિભાવ છે? બાગાયતના મને લાભો ઘણા મળ્યા છે. ટીસ્યુ કલ્ચર જે રોપા છે એના મને લાભો મળ્યા છે. પછી વાવેતર માટે જે મેં જેટલી મારી જમીન છે એની પર સરકારે મને આપ્યા છે. પ્લસ હળદરની ખેતીમાં મેં હળદર માટે પ્રોસેસિંગ યુનિટ માટે મને સાહેબે મને વાત કરી હતી કે આ વસ્તુ કરો તો તમારે પેકિંગ કરીને તમે માર્કેટમાં વેચી શકો. તો મને એમાંથી બાગાયતમાંથી પણ પલ્વરાઇઝર મળ્યું છે. એની પણ મને સહાય સારી મળી. 75% સુધીની સહાય મને મળી છે. ખૂબ સરસ. આ હતા આપણે રાણાભાઈ હડિયા કે જે પોતાની કોઠાસૂઝ જાત મહેનત અને સરકારની બાગાયત ખાતાની સહાય યોજનાઓના વિવિધ લાભો અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પોતાની 18 વીઘાની ખેતીમાં સારા એવા સફળ ખેડૂત થઈ અને આજે આ વિસ્તારમાં ઉભરી ગયા છે. અને એમને જોઈ અને બીજા ખેડૂતો પણ સતત આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં બીજા ખેડૂત મિત્રો પણ વિવિધ યોજનાઓના સરકારના લાભો લે, માર્ગદર્શનના લાભો લે અને બાગાયતના અધિકારીઓ છે એ ખેડૂતોને ખેતર ઉપર જઈ અને દરેક પાકની માવજત, માર્ગદર્શન અને આ સુધી આપવા માટે તત્પર રહેતા હોય છે. તો આવા લાભો લે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ.